આપણે બધા જાણીએ છીએ કે આવતીકાલે લોકસભાની ચૂંટણી છે. આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બે લોકસભા ક્ષેત્રો લાગે છે, પોરબંદર और રાજકોટ. આમાં 3 વિધાનસભા ક્ષેત્ર છે, પોરબંદરમાં આવે છે, બાકી તમામ એરિયો રાજકોટ લોકસભા ક્ષેત્રમાં આવે છે. છેલ્લા 1.5 મહિનાથી રાજકોટ ગ્રામ્ય પોલીસ નિષ્પક્ષ, તટસ્થ और ટ્રાન્સપરન્ટ ચૂંટણી થાય આને લઈને પ્રયાસો કરે છે. અમે છેલ્લા 1.5 મહિનામાં 15,000થી વધારે લોકો પર અટકાયતી પગલાં લીધા છે. આ ઉપરાંત 30 લાખથી વધારેની દારૂ પકડવામાં આવેલ છે. NDPS ઇલીગલ વેપનના તમામ કેસો કરવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રમાં 22 જેટલી ચેકપોસ્ટો બનાવીને નિરંતર 24/7 વાહન ચેકિંગ રાખવામાં આવેલ છે. હજારોની સંખ્યામાં વાહન ચેક કરવામાં આવેલ છે. જેટલી બૂથો સંવેદનશીલ છે, સામાન્ય છે, તમામ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ECIની ગાઈડલાઈન પ્રમાણે રાખવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્યમાં આવતીકાલે 3,000થી વધારે પોલીસ, આ સાથે 8 કંપની સેટર્ડ આર્મ ફોર્સની બંદોબસ્તમાં રહેવાની છે. છેલ્લા 3 દિવસથી 24/7 તમામ એરિયાઓની કોમ્બિંગ કરવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ કોઈ અનિશ્ચિત બનાવ નહીં બને, આની પૂર્ણ તકેદારી રાખવામાં આવેલ છે. આપણે તમામ નાગરિકોનો કર્તવ્ય છે કે લોકશાહીના મહાપર્વમાં આપણે સંબંધિત થઈએ, આપણે વધારે મતદાન કરી લોકશાહીને સશક્ત કરીએ. થેન્ક યુ.